મિત્રો એક આંકડો હોય છે તે ભારત દેશની આંખોમાં ધૂળ નાખી લે તે સોનું દરિયા કિનારેથી લઈને સ્મગલિંગ કરીને પાકિસ્તાન પહોંચાડતો હતો. પછી ગાયને ખબર મળે છે એટલે પછી ગાય જાય છે અને આખલાને ગિરફ્તાર કરી લે છે અને તેને જેલમાં લાવીને રાખી દે છે અને તેને 5 સાલની સજા પડે છે. પછી તો આંકલો બહુ ગુસ્સે થઈ જાય છે અને રિહા થાય એવી વાત જોઈ રહ્યો હોય છે અને ગાય માટે પ્લાનિંગ બનાવી રહ્યો હોય છે. પછી 5 સાલ પૂરા થાય છે એટલે આખલાને રિહા કરી દેવામાં આવે છે. પછી આંકલો ઘરે જઈને ગાયને મારવાની પ્લાનિંગ કરે છે તેના સાથીઓ સાથે. પછી એક દિવસ ગાય પોલીસ સ્ટેશનથી ઘરે આવી રહી હોય છે ત્યારે જંગલમાંથી આંકલો નીકળે છે તેના સાથીઓ લઈને. પછી ગાયને મારી નાખે છે અને પછી ગાયના વાછરડાને ખબર પડે છે ત્યારે તેની માં જતી રહી હોય છે દુનિયા છોડીને. પછી ગાયનું વાછરડું ખાખી વર્દી લઈને બેઠું હોય છે અને તેના ગળે લગાવીને બહુ જોરથી રડે છે અને કસમ ખાવી લે છે, આખલાને તો હું પછાડીને જ રહીશ. પછી કડી મહેનત કરીને ટ્રેનિંગમાં ઉતરે છે. તે ધીરે તેની મહેનત રંગ લાવે છે અને આઈપીએસમાં સિલેક્શન થઈ જાય છે. પછી અરેસ્ટ વોરંટ લઈને આખલાના ઘરે જાય છે અને તેને મચ્છરની જેમ ગિરફ્તાર કરીને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને બજાર વચ્ચે ઉતારી દે છે અને તેને ફાંસીની સજા આપવામાં આવે છે. જો મિત્રો તમે ગાય માટે એક ચેનલ લાઈક અને સબસ્ક્રાઇબ ના કરો